હાય બાપા રે, હું 100 રૂપિયાનું લીધું તું. ફેવિક્વિક લાઈન ચોટાડવું પડશે. હાય, હાય. ચપ્પલ તૂટી ગયું? હા, ખબર નહીં કેમ અચાનક ચપ્પલ તૂટી ગયું. હવે હમણાં બહાર જઈને લેવું પડશે. તો ઘરે એક્સ્ટ્રા ચપ્પલ નથી? તેને ઘણી ચપ્પલો છે બાપા. એ તો ઓલી તમે કીધી હતી ને એવી હું હમણાં લઈ આવી હતી. ઓલી પેન્સિલ હીલ વાળી. તો એ ઘરમાં થોડી પહેરીશ, તને ફાવશે ઘરમાં? ના ના, એટલે જ તો કહું છું ને કે એ તો ઘરમાં પડી જ છે, એટલે બાર ઘરમાં પહેરવા માટે. ઓ નો, આ ચેન આમાં કેમ છે? ચેઇન પર્સમાં આવી છે. પેટર્ન છે નવું લાવી છે કાલ જ. જો ને હજી આ પોલિથીન પણ ઉખાડી નથી. હં, અસલ મજાનું છે નહીં. ઊભા તો રહ્યો, જોવા દો મને. પણ એમાં અંદર કંઈ નથી. એમાં અંદર ગોલ્ડની વસ્તુઓ હોય ને એટલા માટે. ગોલ્ડ છે, લાવો લાવો મને જોવા દો. ગોલ્ડ છે આમાં. દામિની, આવ તો 5 રૂપિયાનું. એક્સક્યુઝ મી, 250 રૂપિયાનું આવ્યું છે. 250 રૂપિયાનું? હા બાપા લ્યા, 250 રૂપિયાનું. હા બાબર. દામિની, તું આ સાડી કેમ પહેરે છે? આઈ મીન, હવે આ જમાનામાં કોણ સાડી પહેરતું હશે? જો મને તો છે ને સાડી પહેરવી બિલકુલ ન ગમે. હા, હું તો સવારે બહાર ઉઠું ને એટલે જીન્સ, ટોપ, શોર્ટ્સ પહેરું. આજે પણ ડ્રેસ એટલા માટે પહેર્યો છે કારણ કે મારે પાર્લર જવું હતું ને એટલા માટે. બોલ, આ ક્યાં જાઉં મારે? હાડી પહેરવી પડે એમ છે. અમારા હાહુ હારે રહી કે નહીં, એ જૂના જમાનાના છે બધું. એ હાડી પહેરવાનું ના કરવાનું તે તો શું થઈ ગયું? મારી સાથે મારા સસરા રહી છે, પણ ક્યારે મને કહ્યું નથી કે મારે શું કરવું જોઈએ. અને મેં તો લગ્ન પહેલાં જ કહ્યું હતું કે હું મારી લાઈફમાં 1% પણ ચેન્જીસ નહીં લાવું. પોસાય તો લગ્ન કરજો. હે તો સારું કે હો, તું તો નસીબ લઈને આવીશ તો બેન. અમારા હાહુ હાવ મૂવી વાત એની જવા દે, એને જવા દે. હાઉ છે? ચેઇન છે સોનાની. હા, નામજો. દુબઈથી મગાવી છે. દુબઈથી આઈ નહોત મળતી? મળે ને, પણ દુબઈનું સોનું એકદમ પ્યોર આવે ને એટલા માટે ત્યાંથી મંગાવી છે. અહીંયાથી આ ચેન કરાવીએ ને તો 1 લાખની આજુબાજુમાં થાય. ત્યાંથી આવી છે ને એટલે 2.5 લાખની આવી. શું થયું? કેટલાની? 2.5 લાખની પ્યોર ગોલ્ડ છે. એટલું પણ ભેળસેળ નહીં. 1.5 લાખ રૂપિયા? 2.5. હું અમે તો મારી આખી જિંદગીમાં 2.5 લાખ રૂપિયા હારે નથી જોયા. તો પણ તે લગ્ન શું કામ કર્યા છે? સાચું કહું ને તને તો સ્ત્રીઓને છે ને, સ્ત્રીઓ ઘરની લક્ષ્મી કહેવાય. સ્ત્રીઓને સવારે ઉઠીને સારા કપડાં પહેરવા જોઈએ, ફ્રેશ થઈને રહેવું જોઈએ, ગોલ્ડ પહેરવું જોઈએ. જેમ આપણે ઝાઝા તૈયાર થઈને રહીએ ને એમ લક્ષ્મીજી આપણાથી આકર્ષિત થાય અને આપણા ઘરના દરવાજા ખોલીને અંદર આવી જાય. ગોલ્ડની વાત કરો છો? 50 રૂપિયાનું આ મંગળસૂત્ર મને લઈ દીધું છે. બોલો, 5 વર્ષ થયા હજુ હાલે છે. અને આ બુટ્ટી દેખાઈશ? બુટ્ટીઓ હે એ 10 રૂપિયાની આવી હતી, શનિવારીમાં જ લીધી હતી મેં. એમાં પણ ભૂલ તો તારી જ છે ને. મારી હે ની. અને એ હંધુ એ જવા દો. મને એમ કહો કે આ પાર્લર તમે ગયા હતા? હા, તો શું કરે ને? એ બધું અત્યારે ન દેખાય. રિઝલ્ટ આવતા 2-3 દિવસ જાય ને. ખબર છે, મેં પેકેજ કરાવેલું છે. વર્ષમાં 1 લાખ રૂપિયા ભરવાના. જેટલી વાર જવું હોય એટલી વાર જઈ શકીએ. શું થયું? 1 લાખ રૂપિયા વર્ષના? હાસ તો એ પણ ઓછા કહેવાય. એ પણ છે ને મને ડિસ્કાઉન્ટ મળે છે ને એટલા માટે. કારણ કે સતત કેટલા વર્ષોથી એક પાર્લરમાં જઉં છું. 1 લાખ રૂપિયા ભરી દઉં ને એટલે વર્ષની બધી જ ટ્રીટમેન્ટ જે યુઝ્યુઅલી આવતી હોય ને એ લોકો બધી કરી આપે. અને જો એક્સ્ટ્રા કંઈ કરાવવાનું થાય તો એ પૈસા આપણે આપી દેવાના. તો અટાણ શું કરાવવા ગયા હતા? કંઈ કરાવવાનું નથી ગઈ. આ મારા હેર ખરાબ થઈ ગયા છે ને તો ચેક કરાવવા ગઈ હતી કે એમાં શું કરાવવું પડશે. તો એ લોકોએ કહ્યું કે કંઈક 35-37 હજારની ટ્રીટમેન્ટ થશે. મેં કીધું ઠીક છે તો કરી નાખીએ, પણ એના માટે છે ને મારે સમય લઈને જવું પડશે. 35-38 હજાર? હાવ ખોટું. ખોટે એટલે હાવ ખોટું. તમને હે ને ઓલું બનાવે. આ 35 હજાર દેવાતા હશે આ પાર્લર વાળીને. આ તમને ખબર 20 હજારમાં મારું આખું ઘર હાલી જાય. તમે લોકો મિડલ ક્લાસમાં છો ને એટલે મોટું વિચાર. જેવા સપના રાખીશ ને ભગવાન એવી જ બધી વસ્તુઓ આપશે. અને આમ પણ જીદ કરીને માણસ શું ન પામી શકે? થોડી જીદ કરતા શીખ, માંગતા શીખ. આજ નહીં તો કાલ તું પણ મારા સ્ટેટસ સાથે આવી જઈશ. એટલે એમ તો અમારી પાસે બધું છે, પણ કેવું કે જેમ કે આમ જો ને આપણે બધા રહી તો એક જ સોસાયટીમાં છીએ. પણ તમે ભાડે રહો છો ને, ખબર છે મને. સાગરભાઈ એક દિવસ કહેતા હતા કે તે જીદ કરીને સોસાયટીમાં મકાન ભાડે રખાવ્યું છે. હાલો તો મારે કામ છે, હું પતાવતી આવું. હા, મળીએ. મળીએ. અને આ પાર્લરનું કરવું હોય ને તારે તો મને કહેજે, હું કોન્ટેક્ટ નંબર આપીશ. હા.
ભૂંદરી એમાં સંભળાવવાની શું જરૂર હતી કે એમ ભાડે રહીશ? હવે તો છે ને આ સોસાયટીમાં અમારું ઘર લેવું આમ મેં લોહી પીધું છે કહે નાખી દઉં કે નવી નહીં લઈ દે કોઈ. પાથરવાના ઓછાડ હોય કેવા મોંઘા મોંઘા ઓછાડ હા ના ઝૂલ ઝૂલ વાળા લઈ આવશે ક્યાંય. હા દામિની, હા બકો નાસ્તો તૈયાર થઈ ગયો? નહીં નથી બહેન. કેમ? અરે જો તો ખરી 8:30 વાગી ગયા છે. હા તો હું શું કરું? અરે 8:45 તો હું ઘરેથી જતો રહું છું ઓફિસ માટે. હા તો જાઓ ને, મેં રોક્યા તમને હાથ પકડ્યો તમારો. હે મૈત, આ નોકરીએ જઈને શું કરી લેવાના છો તમે? હે આજે તમારો પગાર આવે છે, કેટલો આવે છે? એમાં ને એમાં તો ઘર ચલાવવાનું, એમાં ને એમાં જીવાનું, એમાં ને એમાં મરી જવાનું. પગાર વધવાનો જ તમારો. અરે પણ મારો પગાર ગમે તેટલો હોય છતાંય તું જે કહે છે કરું છું ને. હું કર્યું મને કયો તો? હું કર્યું મેં કીધું ઈ? સરસ. આપણે છે ને પેલા રૂમ રસોડામાં રહેતા, એ પણ પોતાના ઘરમાં. તે કીધું ને એટલા માટે હાઈ ફાઈ સોસાયટીમાં આપણે ઘર ભાડેથી રાખ્યું છે. ઘર ભાડેથી રાખવાથી કાંઈ ન થાય. આમ જો અને બેડ કહેવાય, બેડ કહેવાય અને ફર્નિચર કહેવાય. આમ તો જો આવા ઘરમાં તો કોઈ રહે નહીં. અહીંયા રહેવાથી કાંઈ ન થઈ જાય એવું ઘરે રાખવું પડે. હા તે પણ ધીમે ધીમે થાય ને બધું. એક સાથે કોળિયા ભરી લેવાની તું. આ જમવા બેઠી હોય તો પણ એક પછી એક કોળિયો મોઢામાં નાખ ને, આ બધું ઉપાડીને મોઢામાં ભરાઈ દે. ભૂકો રોટલો અને ડુંગળી હોય ને તો કોઈને ન ભાવે. પછી તો આખા રોટલાની ક્યાં કરો છો? એક બટકું મોઢામાં ન જાય. એના માટે છે ને કંઈક ખારું ખાવાનું જોઈએ. દામિની, મારા પર ભગવાનની એટલી દયા તો છે જ કે કોઈ દિવસ સૂકો રોટલો ખાવાની નોબત નહીં આવે. રેવા દ્યો ને, રેવા દ્યો ને. આવી વાત કરી કરીને તો કેટલા વરા કાઢી નાખ્યા. આમ જોવો, 50 રૂપિયાનું મંગળસૂત્ર લઈ દીધું, 100 રૂપિયાના ચપ્પલ લઈ દો છો. આવી રીતે ઘર હાલતું હોય છે. માણા પોતાની પત્નીને આમ પોતાની આંખે રાખે ને તમે જોવો. હવે એક સીધી વાત છે, શું? હું છે ને આવી રીતે નહીં રહી શકું. આ ઓલા મીરાબેન જો કેવી રીતે રહે છે. એનું ઘર જોયું તમે? ઘર એને ઘર નો કહેવાય, મેલ કહેવાય, મેલ. જો ગામના છે ને બંગલા જોઈને આપણે આપણા ઝૂંપડા ના બાળી દેવાય અને આપણી જેટલી કેપેસિટી હોય ને એવી રીતે જીવન જીવતા શીખો. ગામના છે ને મેલ જોઈને આપણા ઝૂંપડા બાળી જ દેવાય. આપણને ખબર પડવી જોઈએ કે એને મેલ છે ને તો આપણે હોવો જ જોઈએ એમ, તો જ તે આપણો મેલ થાય. બાકી તો ઝૂંપડામાં ને ઝૂંપડામાં. સમય થાય ને ત્યારે બધી જ વસ્તુ વ્યવસ્થિત થઈ જતી હોય છે. બસ હવે તમારે છે ને મને લાખ રૂપિયા આપવાના છે. હે ના? એ આ મીરાબેન છે ને કંઈક પાર્લરમાં જાય છે તો એ આખા વરદીનું કંઈક પેકેજની વાત કરતા હતા. એ કરાવી નાખવાનું છે આપણે. અને મને છે ને સારું એવું પર્સ લઈ દો અને એક સોનાની છે નહીં તે. અત્યારે છે ને મારી પાસે એવા કોઈ પૈસા નથી કે હું તને લાખ રૂપિયા પાર્લર માટે આપું, સોનાનો ચેન કરાવી દઉં અને પર્સ લઈ દઉં. હલ આ મારી માટે એમ કે તમારે પાસે કોઈ દી પૈસા હોય છે? તમારે માની દવાઓ કરાવવાની હોય ત્યારે બધાય પૈસા વહી આવે છે. આ તમારે છે ને હપ્તેથી લાવો તો હપ્તેથી લઈ આવો, કોકની પાસેથી ઉછીને લે તો ઉછીના લઈ લો, લોન લઈ લો તો લોન લઈ લો. બાકી મારે તો આ જોઈએ. એક કામ કર, મને છે ને માર્કેટમાં લઈ જા અને જો કોઈ લેતું હોય ને તો મને વેચી નાખ અને તારે જે જોતું હોય એને લઈ આવ. એ તો વાત છે ને, તમને તો વેચાય એમ નથી, કોઈ મફતમાં નહીં લઈ જાય. જાઓ હવે, મોડું નથી થાતું. હા એ તો જવાનો જ છું ને. હા મેં તારી સાથે લગ્ન કર્યા ને પછીની જિંદગી આવી જ થઈ ગઈ છે. હા જાઓ, 10-20 હજારની નોકરી કરી આવો. 10-20 હજાર સરસ લ્યો. મમ્મી. હા બેટા, આ કપડાં સુકવતી હતી. તે નાસ્તો કર્યો? કરી લીધો નાસ્તો. હા જ્યારથી લગ્ન કર્યા છે ને ત્યારથી લથડિયું ખાવા લાગ્યો છું. હા પણ શું થયું એ તો કે, આમ ગુસ્સામાં શું કામ છે? અને રોજ સવારમાં કંઈક ને કંઈક મગજમારી ચાલતી જ હોય છે. હા તે નાસ્તો કર્યો નહીં હે ને? નાસ્તો ક્યાંથી કરે? હા રોજે સવારે ઉઠું ને એટલે દામિની પ્રત્યેથી કંઈક ને કંઈક એવું સાંભળવા મળી જાય કે કંઈક એનું એવું વર્તન હોય જ છે કે જેથી કરીને એમાં ને એમાં જ મારો નાસ્તો થઈ જાય છે. વાત તો સાચી જ છે ને. એને રોજ સવાર ઉઠે અને એક જ વસ્તુ દેખાય છે, આ લાવું, આ કરવું, પેલું કરવું. અરે પણ શું કામ છે? કોઈ કદાચ ગમે એ કરે, આપણે આપણી રીતે જીવતા શીખવું પડે ને. ના એને આવડતું જ નથી મમ્મી. દામિનીને છે ને એની પરિસ્થિતિ પ્રમાણે જીવતા આવડતું જ નથી. જો આવડતું હોત ને તો મારી આવી પરિસ્થિતિ ના કરી હોત. તમને ખબર છે એના કારણે મેં
મેં શું શું કર્યું છે? ખબર અરે! છે બેટા. હું તો જાણું જ છું ને, આ ઓવર ટાઈમ કરવા, બીજા કામ ધંધા કરવા, આપણું પોતાનું એક રૂમ રસોડાનું ઘર છોડીને આપણે આવા ભાડાના મકાનમાં આવવું. અરે ક્યાં કોઈને બતાવવાની જરૂર છે? ક્યાં કોઈને એવું કહેવાની જરૂર છે કે અમારી પાસે શું છે ને શું નહીં? અને લોકોને શું ફરક પડે તમારી પાસે શું છે ને શું નહીં? કોઈને શું ફરક પણ પડે? આને ફરક પડે છે, દામિનીને ફરક પડે છે, અને એના જ કારણે આપણી જિંદગીને છે ને નરક બનાવે છે. સાચું કહું ને મમ્મી? જ્યારથી દામિની આવી છે ને ત્યારથી હકીકતમાં હું જીવતા જીવતા શીખ્યો નથી, પણ મારું જીવન ભૂલી ગયો છું. સાચી વાત છે બેટા, સમજી શકું છું કે અત્યારે તું કઈ રીતે જીવી રહ્યો છે. અને આમાં ખરેખર જોવા જાય ને તો મારો પણ વાંક છે. જો પહેલી વાર જ્યારે આવી માંગણી કરી હતી ને કે આપણે આ ઘરમાં નહીં ને ભાડાના મકાનમાં જઈને રહીએ, અહીંયા ભાડા ચૂકવવા, લાઇટ બિલ, મેન્ટેનન્સ, અરે આ હાઈફાઈ સોસાયટીના ખર્ચા પણ હાઈફાઈ જ હોય. એ જ તો વાત છે. પણ ત્યારે આપણને શું હતું કે ચલો હશે એમ કરીને જવા દીધું હતું કે આના પછી આવું કંઈ ઊભું નહીં થાય. પણ દામિનીનું તો રોજ ને રોજ કંઈક ને કંઈક નવી ડિમાન્ડ, નવો દિવસ ઉગે અને એની 1700 ડિમાન્ડ ચાલુ. 1700 ડિમાન્ડની ક્યાં વાત કરે છે બેટા? તને ખબર છે, હમણાં અમે લોકો બંને સાથે બજાર ગયા ને તો જ્વેલર્સની દુકાનમાં ગઈ અને ખબર નહીં કુંદનનો હાર એને એટલો ગમી ગયો કે કહે છે કે કંઈ પણ થાય મને તો આ જોઈએ છે. એક કામ કરે ને કીએ, હા તારા પતિને મને બધાને વેચી માર એટલે તારું બધું જ આવી જશે. હવે કુંદનનો હાર જોઈએ છે. જવા દે, તું ગુસ્સો નહીં કર. તારે નોકરીએ જવાનું છે બેટા, અને સવારમાં દિવસ બગડે ને પછી આખો દિવસ મન ન લાગે. અરે જિંદગી બગડી ગઈ છે આની સાથે લગ્ન કરીને, હવે દિવસ બગડે કે ના બગડે શું ફેર પડે છે? સાંભળ મારી વાત, એ પત્ની તરીકે માંગણી કરે છે માની, પણ હવે થોડો ઘણો સમય તું આપે ને, હું મારી રીતે સમજાવવાની કોશિશ કરીશ કે આવી ખોટી માંગણીઓ ન કરે અને શાંતિથી રહે. તું ચિંતા નહીં કરતો, બધું સમૂસૂત્રું બહાર ઉતરશે. મમ્મી, આ બધી મન મનાવવાની વાતો છે. બાકી તમને પણ ખબર છે અને મને પણ ખબર છે કે દામિની આદ તો શું ક્યારેય નથી સુધરવાની. આપણામાં એક કહેવત છે કે જેની ચા બગડે ને એનો દિવસ બગડે, હા જેનું અથાણું બગડે ને એનું વરસ બગડે, પણ જેની બાયડી બગડે ને એનું આખું જીવન બગડે. હા પપ્પા, બોલ બેટા. તબિયત કેમ છે? એકદમ સારી ને? એકદમ ફર્સ્ટ ક્લાસ. દવા સમયસર લો છો ને બીપીની? અરે કેવું પડે તારે મને. હા, હું કહેતો હતો કે મને હમણાં જ એક નવું ટેન્ડર બહાર પડ્યું છે, હાજી તો એના માટે મારે તમને જરાક પૂછવું હતું ને સલાહ પણ લેવી હતી. બોલ. એકચ્યુઅલીમાં એવું છે કે એ ટેન્ડર છે ને એમાં 20% મતલબમાં કાપી લેવાના છે સરકાર તરફથી. 80-20ની સ્કીમ છે કઈ. ઓકે. હા હા. તો મેં વિચાર કર્યો કે આ ટેન્ડર ભરવું જોઈએ કે ના ભરવું જોઈએ. જો એમાં પેલા બધું વિચારી લે કે નફો થતો હોય આપણને અને એવું લાગતું હોય તો આપણે ધંધામાં રોકાણ કરી શકીએ. આ બધી માર્જિનનું ધોરણ તમને કહું તો 50% જેવું મતલબમાં ખર્ચો છે હા હા અને 10-15% નફો ફાઇનલ છે, કારણ કે 15% ખર્ચામાં કાઢી નાખીએ તો ઇનફ. તો બરોબર પછી છે. કરાય ને. ચોક્કસ તો ઠીક છે, આજે જ હું કહી દઈશ કે ભાઈ આપણે આ ટેન્ડર ભરી લો અને કામ લઈ લઈએ. ચોક્કસ ચોક્કસ. જો બેટા મેં ગઈકાલે જ મેં છે ને એક કહું ને કે 25-30 લાખ જેવું એક રોકાણ કર્યું છે. 25. હા શેર બજારમાં. અરે પપ્પા, તમે છે ને આ પહેલેથી આ કરતા આવ્યા છો ને તમને એ ફાવી ગયું લાગે છે. બાકી મને ખબર છે ત્યાં સુધી હું તો ક્યારેય એમાં ફાવ્યો નથી. જ્યારે પણ પૈસા રોકું ને કાં શેર ડાઉન થઈ જાય અને કાં કંઈક બીજું થાય, ખબર જ નથી પડતી. માર્કેટ કોઈ દિવસ મારી તરફ તો ચાલ્યું જ નહીં. તને ખબર છે ને 1 લાખ રૂપિયાથી શરૂઆત કરી હતી, અત્યારે આજ 25-30 જેવો આંકડો પહોંચી ગયો છે મારી પાસે. વાહ, સારું કહેવાય. તમે એક બેંક બેલેન્સ ભેગું કર્યું લાખ રૂપિયામાંથી. અને આમાં અમારે છે ને ઈચ્છા ગણતરી છે કે 35 પહોંચાડવું છે. હા, કેમ નહીં, તમારી જેવી મરજી, તમ તારે ચલાવો તમારી રીતે. બાકી કહો. બસ હમણાં તો જો હું ફ્રી નથી રહેતો, આ રાતના લેટ આવું છું, સવારે વહેલો જતો રહું છું, તો તમારી સાથે મુલાકાત ને વાત તો કરી જ નથી શકતો. જો બેટા મારે તને આ વાત ખાસ કહેવાની હતી.
કે બિઝનેસમાં તો આપણે ઓતપ્રોત હોઈએ જ છીએ પણ ફેમિલી માટે સમય ફાળવવો ખૂબ જ જરૂરી છે. સમજી હા લે. પપ્પા હું હા. સમજી શકું છું. અને હું તને સલાહ આપું છું કે આપણે છે ને બિઝનેસ ગમે એટલા મોટા કરીએ પણ ફેમિલી સાથે સમય ફાળવીશું ને તો આપણે કોના માટે બધું કરીએ છીએ તું મને કહે. પરિવાર માટે હા તો પછી એના માટે સમય નહીં આપીએ તો આપણે શું કામની જિંદગી આપણી. સમજી શકું છું. કોઈ વાતની કમી તો છે નહીં. ના. ઘણું બધું ભગવાને દીધું છે આપણને તો પછી હવે થોડું આપણે એવું કરું કે જે કમાણી માટે જે સમય ફાળવે છે ને એમાંથી ઓછો કરી અને ફેમિલીમાં ફાળવતા જા. આપણે ઘણા ટાઈમથી આ જો આમ જોઈએ ને તો કંઈ બહાર મોટી ટૂર ઉપર ગયા નથી. ઇન્ડિવિજ્યુઅલ તારી ટૂર હોતી હોય છે અને હું ક્યારેક જઈ આવતો હોઉં છું પણ આપણે એક કામ કરીએ વિથ ફેમિલી આપણે ક્યાંક ગોઠવીએ પ્લાનિંગ કરીએ. અરે વાવ પપ્પા બેસ્ટ આઈડિયા છે. સાચી વાત છે તમારી. હા બેનને ને બધાને કહીએ. હા ફઈબાને ને બધાને જ કહીએ ને. ચોક્કસ. હા ફુવા ને ફઈબાને બધા આવશે. હા શું કહેવાય મેહુલ ને બધા એટલે એકદમ મજા આવશે. હા તો જો એના માટે તારે પ્લાનિંગ તારે કરવાનું છે. ઓકે કઈ વાંધો નહીં. બરાબર સમજી ગયો પપ્પા તમે શું કહેવા માંગો છો કે પૈસા કમાવાની સાથે સાથે પરિવારને સમય આપવો પણ જરૂરી છે. પૈસા કમાવો અને વાપરો પણ ખરા. સાચું કહું ને તો મીરા સાથે એ જ ઝઘડો થાય જ મારો. પણ જો એ મહત્વની વાત છે મીરા સાથે તો ટાઈમ ફાળવવો જ પડે. તો કદાચ મને ઓછો ટાઈમ આપીશ ને તો ચાલશે પણ મીરાને તો પૂરેપૂરો ટાઈમ આપવાનો થશે. હવે એનો પણ વાંક નથી હું સમજુ જ છું. એ ઝઘડો કરે ને તો પણ હું શાંત પાડવાની કોશિશ જ કરું છું કારણ કે સવારથી લઈને સાંજ સુધી એકલી ઘરમાં બધા કામ કર્યા કરે તમારું ધ્યાન રાખે આપણા ઘરને સંભાળે છે અને ઉપરથી સાંજે આવીને થાક્યો પાક્યો હું સૂઈ જાઉં એની સાથે થોડાક પણ વાત ન કરી શકું તો સીધી વાત છે કે એને ગુસ્સો તો આવવાનો જ છે. 100%. પણ હવે એવી ભૂલ નહીં થાય પપ્પા હું ધ્યાન રાખીશ અને મેં કીધું એમ હા છે ને અને મેં કીધું એમ કે આ છે ને તમે જે પ્લાન આપ્યો ને એ આપણે મીરાને સરપ્રાઈઝ આપીશું જેથી કરીને ખુશ થઈ જાય કે વાવ ફેમિલી ટૂરમાં જઈ રહ્યા છીએ. હા ને ચોક્કસ. બાકી કયો આ સોસાયટીમાં કંઈક કાલે માથાકૂટ થઈ હતી. એ તો ચાલ્યા રાખે હવે એની આપણે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે એવું બધું તો નાનું નાનું ચાલ્યા રાખતું હોય છે અને એ બધું મગજમાં નહીં લેવાનું. આપણે આપણા કામમાં હું છું ને હું ફ્રી છું એટલે બધે એડજસ્ટ કરી લેતો હોઉં છું અને આપણું જો એમાં શું છે કે સોસાયટીમાં સારા માણસો રહેતા હોય તો કંઈ એને બીજું કંઈ એવું ન હોય નાની અમથી બાબતમાં થઈ ગયું હોય તો એડજસ્ટ કરી લેશું ને અમે હું એને સમજાવી દઈશ. હા ના બરાબર બીજાને. છે. અને પેલું ટેન્ડર હું ભરી દઉં છું. હા એ ખાસ બરાબર. અને બીજું ટેન્ડર તો છે જ પેલું ટેન્ડર મેં તને કીધું એ મને યાદ છે પપ્પા હું નહીં ભૂલું. મિનિમમ 15 દિવસ. હા હા ઓકે. 15 દિવસ પપ્પા અરે જુઓ ભાઈ એટલું બધું નહીં પણ એક વીક કહું છું ફાઇનલી. નહીં બેટા એક વીકમાં કાંઈ ન થાય 15 દિવસ તો ઓછામાં ઓછા જોઈએ. સારું ચાલો આપણે કંઈક ગોઠવીએ બરાબર. ભલે બેટા ભલે. ઓકે જોઈ લો શેર બજાર શું કહે છે. આવી ગયા તમે? મેં તમને ફોટોઝ મોકલ્યા હતા જોયા હતા કે નહીં? ફોટો ને હા 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 જોયા હતા પણ ભૂલી ગયો લાગે. જોઈ લો પહેલા ફોટોઝ જોઈ લો પછી વાત કરીએ આપણે. કામમાં હતો તો મેં ફોટો નથી જોયા. હે ભગવાન તમે શું કરવાના છો કહેશો મને? તમે મને પ્રોમિસ કર્યું હતું ને ગયા મહિને કે આ મંથમાં તમે મને બહાર લઈ જશો. કર્યું તું તો ફરી ગયો ભૂલી ગયો સોરી. ભૂલી ગયા એટલે જો આદિ પ્રોમિસ કરીને ભૂલવાની વાત નથી સમજ્યા. મારે બહાર જવું છે બસ. અત્યારે અત્યારે નહીં પણ આ મંથમાં અને આજે ઓલરેડી 10 તારીખ થઈ ગઈ છે ને 20 દિવસનો સમય છે તમારી પાસે જે કરવું હોય એ કરો. વાંધો નથી મને બહાર લઈ જવામાં અને મને ખબર છે મીરા કે હું તને સમય ઓછો 7 દિવસ સમય ઓછો આપું છું તારી સાથે વાતચીત ઓછી કરું છું તારા મેસેજનો જવાબ નથી આપતો તારા ફોન રિસીવ નથી કરતો અને મેં તને કમિટમેન્ટ આપી હતી કે આપણે બહાર કઈ જશું ફરવા પણ એ હું ભૂલી ગયો હતો. તો મેં યાદ કરાવ્યું ને પાછું. સારી પત્ની છું ને કે ભૂલી ગયેલી વસ્તુઓ પાછી યાદ કરાવું છું તો હવે યાદ આવી ગયું ને. તમારે ઓફિસમાં જે કરવું હોય એ કરો તમારા બિઝનેસનું જે થવું હોય એ થાય પણ 7 દિવસ મને ફરવા લઈ જવી પડશે. મને ખબર છે તું બહુ બેસ્ટ છે. હા વર્લ્ડમાં બેસ્ટ વાઇફનો એવોર્ડ મળે ને તો તને મળવો જોઈએ. બરાબર. સાચી કારણ કે આટલું બધું સહન કરવું ઘર સંભાળવું જવાબદારી પપ્પાનું ધ્યાન રાખવું તો તું જ કરી શકે એમ છે. સાચી વાત છે. હવે કાંઈ મસ્કા મારવાના બાકી રહી ગયા છે? મસ્કો નહીં પણ એક સરપ્રાઈઝ છે અત્યારે. આ પપ્પા એને મેં નક્કી કર્યું છે કે આપણે એક ફેમિલી ટૂર માટે બહાર જઈએ છીએ 15 દિવસ. ફેમિલી ટૂર? ક્યાં? ત્યાર પછી આપણે જશું ને. ક્યાં? કોઈ મંદિરે લઈ જવાની વાત નહીં કરતા. તું કે ત્યાં જવાનું છે 15 દિવસમાં ઘણું બધું ફરી શકશો. તો પ્લાનિંગ એવો થયો છે
કે પપ્પા, હું, તું, ફૈબા, મયુર, એમની વાઈફ અને બાકી તું જે લોકોને કહે એ બધાને. એમાંથી એક ટિકિટ ઓછી કરાવી નાખજો. શું કામ? મારે નથી આવું. કેવી વાત કરે? ફઈબા આવવાના હોય ને તો મારે નથી આવું. અરે ફૈબા, તને ખબર છે ને કે એમનો મજાકિયો અરે સ્વભાવ. મજાકિયો સ્વભાવ વાત વાતમાં મને ઉતારી પાડે છે. મને એવું લાગે છે કે ખરેખરમાં છે ને ફઈબા નહીં, ફઈબા મારા દુશ્મન છે. મારે એમની સાથે નથી આવું. ફેમિલી છે, એમાં શું થઈ ગયું? ફેમિલી હોય તો રિસ્પેક્ટ નામની કોઈ વસ્તુ હોય કે નહીં? આ વખતે એવું નહીં કરે. મેં ફૈબાને પહેલા પણ કહ્યું હતું કે મીરાને તમારી મસ્તી નથી ગમતી, એટલે તમે એવી મસ્તી નહીં કરતા જેથી એને ખોટું લાગે. બાકી તને ખબર છે હું ને, વિચારીશ. વિચારવાનું શું હોય હું હવે? વિચારીશ. ના, એવું ના કરાય. જો પપ્પાની પણ ઈચ્છા છે કે આપણે બધા ઘણા સમયથી સાથે ફરવા નથી ગયા, તો બધા એકવાર સાથે જઈએ, પછી આપણે બંને એકલા જશું. ઠીક છે, પણ એક પ્રોમિસ આપવું પડશે શું? કે હું ત્યાં મારા મનગમતા કપડાં પહેરીશ, મને જે શોપિંગ કરવાનું મન થશે એ કરીશ, અને ફઈબા મને કોઈ વસ્તુમાં રોકટોક નહીં કરે. ક્યારેય પણ શોપમાં જઈએ ને કોઈ બ્રાન્ડેડ કપડાં જોઈએ ને, દાખલા તરીકે એની ₹1,00,000 કિંમત હોય તો ફઈ શું કે ખબર છે, અમારી બજારમાં તો ₹200 મળે, પણ એ તમારી બજાર છે. આ શોરૂમ તો જોવો, શોરૂમનું લાઇટ બિલ જ રોજનું ₹1,00,000 આવતું હશે. ફૈબાને સાચો ભાવ ન કહે તો શું વાંધો છે? ₹1,00,000ની વસ્તુ. પણ ફઈબા મોઢું બંધ રાખે તો શું વાંધો છે? ફૈબા તો એવું જ રહેવાનું છે ફૈબાનું. પણ તને ખબર છે ને કે પપ્પાના બેન છે, એટલે પપ્પાને હંમેશા એવું વિચારે કે આપણે કંઈ બહાર જઈએ તો બેનને પણ સાથે લેતા જઈએ. હા ઠીક છે. આમ તો એ ફરવા નહીં જઈ શકે, તો એ બાને આપણી સાથે ફરી લેશે. પૈસા પણ એ બગાડી નથી શકતા કારણ કે ચીકણા છે, તો આપણે જેમનો ખર્ચો ઉઠાવી લઈએ છીએ. તમારે મારી સાથે આવવું હોય ને તો ફોટોઝ અને વિડીયોઝમાં બધે સાથે રહેવું પડશે, તો જ આવજો. પાકું પાકું, કેમ નહીં, મને કંઈ વાંધો નથી એ બાબતથી. તો ફાઇનલી અત્યારે તમે થોડા ઘણા ખુશ થયા હશો એવું માની લો. વિચારું છું હજુ. ફઈબાના વિચાર કરું છું કે ખુશ થાવ કે દુઃખી થાવ. સારું, ચલો ફૈબાનું કેન્સલ કરી નાખીએ, એક કામ કરીએ. રહેવા દો હવે, કોઈની હાઈ નથી લેવી મારે. એટલા માટે તો કીધું મેં તને બેસ્ટ વાઇફનો એવોર્ડ આપવો જ જોઈએ. ક્યારે આપો છો? હા, તું કે ત્યારે તમને પણ એક એવોર્ડ આપવો છે, શેનો? ચૂનો લગાવવા વાળાનો. ખરેખર આ તું, હું તને કઈ જે પણ તારા વખાણ કરું તને ચૂનો લાગે છે? હા લાગે છે. આટલા માટે તો આટલી ધોળી થઈ ગઈ છે. ફોટોઝ જોવો હવે. કઈ બાજુના છે આ બધા પિક? તમે લોકો ત્યાં કરતા હતા શું? ના એટલે નહીં નહીં, તમને લોકોને કામ સોંપ્યા પછી તમે ત્યાં હાજર ન રહો સાઈડ ઉપર, તો એ કામનું શું છે? આ માટે તમને રૂપિયા આપું છું, જરાક વિચાર તો કરો. હજી હું તમારું બધાનું કામ વધારવા માંગુ છું ને તમે લોકો કામ તો કંઈ કરતા નથી, ધ્યાન તો આપતા નથી. ના, બધું જ મારે કરવાનું હોય તો પછી મારે મારી રીતે જોવાનું ને. રહેવા દો, આવી રીતના કામ નહીં થાય. તમે અત્યારે સાઈડ ઉપરથી નીકળી જાઓ, ઘરે જતા રહ્યો. તમારા નથી જરૂર મારે તમારી, સમજ્યા તમે? હવે બીજી વાર ફોન નહીં કરતા. અરે હાજીભાઈ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. અરે સવારમાં શું થયું? કોને બે શબ્દો કહી રહ્યા હતા? અરે કઈ નહીં, આ કામવાળા બધા જુઓ ને, સાઈડ ઉપર એક જણાને પાર્ટનરશિપમાં થોડું ઘણું કામ આપેલું હતું, હા હા, તો હવે બધી વસ્તુ, બધું મટીરિયલ ત્યાં પહોંચી ગયું છે. મજૂરો બેઠા છે ને ભાઈ સાહેબ, કામ શરૂ નથી કરાવતા. ઓહો, હા ઘણીવાર એવું જ થાય કે આપણે ભાગીદારીમાં ધંધો કરીએ ને તો આપણે તો પૂરેપૂરું ધ્યાન આપીએ, પણ સામેવાળો વ્યક્તિ જો પૂરેપૂરું ધ્યાન ના આપે ને તો આપણું પણ લોસ કરાવે. આ એવું જ છે. મેં એને મતલબમાં અમુક ટકાવારીમાં કામ આપેલું હતું, બાકી આખું ટેન્ડર તો મેં જ ભરેલું હતું ને બધું કામ મારું જ છે. ઓકે, પણ આટલા ટકાવારીમાં પણ એ લોકો કમાવા નથી માગતા. એમને તો એમ છે કે બસ કંઈ કરવું ના પડે ને બેઠા પૈસા આવવા જોઈએ. બાકી શું ચાલે છે? બસ કંઈ નહીં, આપણે તો એવરીડે હોય એવી જ રીતે જોબ ઉપર જઈએ ને વાહવા જેવું. હા હા હા, સરસ સરસ. હા, જોબ કરતા હોય ને કંઈ ટેન્શન જ નહીં, કેમ? અરે ના ભાઈ ના, કહેવાય છે ને કે બિઝનેસમેનને પોતાનું ટેન્શન અને જોબવાળા વ્યક્તિને એનું ટેન્શન. અમારે પણ સમયસર પહોંચવું પડે, ના પહોંચીએ તો બોસના 2 વાક્યો સાંભળવા મળે. હા, પૂરેપૂરી મહેનત કરવા છતાં પણ પૂરું વળતર ના મળે. ઘણા બધા પ્રશ્નો છે અમારા પણ. ના ના, એ વાત સાચી છે, પણ હવે શું કરવું કયો, કામ પ્રમાણે કામ તો ચાલતું રહે. હા, એ તો છે જ ને. તમે તમારી જગ્યાએ યોગ્ય છો, હું મારી જગ્યાએ યોગ્ય છું. ના ના, કેમ નહીં. એમ પણ તમે લોકો અહીંયા ઘણા સમયથી રહો છો તો ફાવી તો ગયું છે ને. કાલે સોસાયટીમાં કંઈ ઝઘડો થયો હતો?
ના ભાઈ ના. મારા પપ્પાએ કીધું મને ઝઘડો થયો તો કઈ નાની વાતમાં. શું થયું હતું? હું લેટ આવ્યો ત્યારે મેં જોયું તો બધા વાતો કરતા હતા, પણ હું ઊભો નહોતો રહ્યો. મને પણ બહુ ખ્યાલ નથી હવે ઝઘડો કઈ બાબતે થયો હોય ને શું થયો હોય તો. અરે વાહ, આ સ્વભાવ ગમ્યો મને કે કોઈની પંચાયતમાં રસ નથી કે ભાઈ સોસાયટીમાં શું બન્યું શું નહીં. અરે ના ભાઈ ના, મને તો છે ને હું ભલો, મારું કામ ભલું અને મારું ઘર ભલું, એનાથી વિશેષ બીજું કંઈ આવડતું નથી. હા, તો સારું કહેવાય. સારું, ચાલ મારે લેટ થાય છે, મળીએ પછી. સારું. હા. એક મિનિટ, હા હું શું કહેતો હતો, હમણાં તમે જ્યારે ફોન ઉપર વાત કરતા હતા ને હા, ત્યારે તમારી વાતો ઉપરથી મને એવું લાગ્યું કે એને તો કાઢી મૂક્યો મેં. કહી દીધું કે ભાઈ નીકળતું, તારી જરૂર જ નથી. હા એટલે હવે એની જગ્યાએ કોઈ બીજાને મતલબમાં ત્યાં મોકલી દઈશ. હા, અને હું શું કહું છું કે આમ તમે જે ટેન્ડર ભરી અને કામ હાથમાં લીધું છે, તો આમ તમે કેટલા ટકામાં એને રાખ્યો હતો? એ 5%માં હતો, 5%માં. પાર્ટનરશિપમાં. ઓહ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું પૂછી શકું કે તમે આ ટેન્ડર ઉપર તમને કેટલા મળી રહ્યા છે? અરે હા, પ્રોફિટ જાણવા માંગો છો? ના ના, પ્રોફિટ નહીં, આ તો કહેવાય ને કે ખાલી ઇન્ક્વાયરી કરું છું એમ. અરે જુઓ, આ બધા કામમાં તો એવું હોય કે 10-15% મતલબમાં નફો મળે, એમાંથી સમજો કે મેં કોઈને 5%માં આપી દીધું તો 5% એને નફો મળે, 10% મને મળે. આ વાત તો સાચી છે તમારી. આમ જો કે સાચું એને કંઈ જ નથી કરવાનું હતું, ફક્ત ત્યાં સાઈડ ઉપર રહેવાનું હોય છે. માલ મટીરિયલથી લઈને મજૂર સુધી બધી વ્યવસ્થા હું કરી આપું છું. ફક્ત ત્યાં હેન્ડલ કરવાનું હોય છે અને કામ બરાબર વ્યવસ્થિત લેવાનું હોય છે. સમયસર કામ પૂરું કરીને આપે એટલે આપણે પેમેન્ટ છૂટું કરાવીએ. પેમેન્ટ છૂટું થાય એટલે એના પૈસા એને મળી જાય, મારા પૈસા મને મળી જાય. ઓહો, તો સાવ ઇઝી કામ છે, છતાં પણ એને ધ્યાન ન દીધું પૂરું. ઇઝી? મૂર્ખો કહેવાય. હા, સિરિયસલી, તમારા જેવા વ્યક્તિ સાથે કામ કરવાનો જો મોકો મળે. કેટલો પગાર છે તમારા નોકરીમાં? મારો બસ કંઈ નહીં, 30-35 જેવું હાથમાં આવે. અરે રે, 35,000માં તો તમે આ બંગલામાં મતલબમાં રહો છો એ પણ મને ખબર છે કે ભાડે હા, 20-25,000 તો એનું ભાડું છે. 25. તો 10,000 રૂપિયા જ વધ્યા. હમ, તો કેવી રીતના ચલાવો છો ઘર? બસ હવે ઓવર ટાઈમ કરીએ અને બીજા સાઈડમાં થોડા ઘણી ઇન્કમ. કંઈ નહીં, તમે મને ફ્રી ટાઈમે મળો. એવું હોય તો મતલબમાં તમે કાંઈ એક્સપિરિયન્સ કરો તમને કોઈ વસ્તુઓનો કે? અરે એક્સપિરિયન્સ તો પૂરેપૂરો છે, પણ કહેવાય ને કે પૈસા ટકે થોડુંક ઓછું. પૈસાકીય રીતે થોડું પાછળ પડું છું, બાકી બિઝનેસ તો મારે પણ કરવો છે. એનું ટેન્શન નહીં લ્યો, હું છું ને, અને આમ પણ તમે પાડોશી કહેવાઓ. હા, તમારી હેલ્પ હું નહીં કરું તો કોણ કરશે? જુઓ, એવું હોય ને તો હમણાં થોડા દિવસ તમે તમારી જોબ પર રજા પાડી લો અને મારી એક સાઈડ ચાલે છે ને ત્યાં જાઓ અને થોડા દિવસ જોઈ લો કે કામ કેવી રીતના છે, કેવી રીતના શું કરવાનું છે. એ જોઈને પછી તમે મને કહો કે તમને ફાવે એમ છે તો આપણે કંઈક ડન કરીએ. મતલબ તમે મને કામની ઓફર કરો છો? હા, નોકરી કરીને ક્યારે પૂરું પાડી રહેશો? આમનામ વર્ષો જતા રહેશે. સાચું કહું ને તો નોકરીમાં તો હું કંટાળ્યો છું. એ બાને મને પણ નવો અનુભવ થશે અને જો મેળ આવે ને તો સાથે કામ કરીએ. હા, ચોક્કસ ચોક્કસ. ચાલો, લેટ થાય તમારે પણ મારે પણ. મળીએ, બાય. હા 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 મિસ્ટર, ઓકે. હા, મેં ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે અને બસ હું જો તમને જ સલાહ માટે ફોન કર્યો હતો કે તમે પણ રોકી દો, કારણ કે એમાં બહુ નફો થવાની શક્યતા ઘણી બધી છે. ઓકે, ઠીક છે, તો પાછી મળીએ આપણે. ભલે. ઓકે. અરે કેમ છો બેન? મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં. આઈ થિંક તમે દામિની બેનના સાસુ ખરા ને? હા, હું દામિનીને સાસુ. ઓકે. તમે મીરાના સસરા? યસ. સરસ. આ થોડો સમય થયો અમને આ સોસાયટીમાં આવ્યા, એટલે સમજો ને કે આ 2-5-6 મહિના નીકળી ગયા છે. હા, મને ખ્યાલ છે તમે હસમુખભાઈના મકાનમાં તમે ભાડે આવ્યા છો ત્યાં. હા. શું કે તમારો સન સર્વિસ કરે છે? હા, એ નોકરી કરે છે. ઓકે. આમ તો જો કે સારું એવું ભણ્યો છે, પણ શું કે ધંધો કરી શકે એટલી પરિસ્થિતિ અમારી સક્ષમ નથી, એટલે અત્યારે નોકરી કરે છે. ભવિષ્યમાં કદાચ બિઝનેસ કરી શકે એવું થશે તો એ પણ કરશે. ચોક્કસ. એમાં શું, જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં જ માણસે રહેવું જોઈએ. સાચી વાત છે. કહેવાય છે ને કે માણસે પોતાની પરિસ્થિતિ જોઈને જ ચાલતા શીખે ને તો જ જીવનમાં આગળ આવે. 100% સાચી વાત. પણ અત્યારે સમય એવો નથી ને. અત્યારના સમયમાં તો એવું છે ભાઈ કે જો તમારી પાસે જે વસ્તુ છે ને એ મારી પાસે ન હોય તો હું નાનો.
જમાનો બદલાયો, સમય બદલાયો એટલે માણસના વિચારો પણ બદલાયા. 100%. તમારે ઘરના મકાન બીજે હશે ને? હા, ઘરનું મકાન તો છે, પણ દીકરાના લગ્ન થયા એટલે એ મકાન નાનું પડતું હતું. અચ્છા. પછી વહુને ફાવતું નહોતું કે નાના મકાનમાં નથી રહેવું, એટલે પછી અમારે આવી હાઈફાઈ સોસાયટીમાં મકાન ભાડે રાખવું પડ્યું. હવે પહોંચી તો નથી વળતા, પણ શું કરીએ, વહુની માંગણી છે, પૂરી ન કરીએ તો એને એમ થાય કે એની માંગણીઓ પૂરી નથી થતી, એટલે જેમ ચાલે એમ ગાડું ગબડાવીએ છીએ. હા, આજકાલના છોકરાઓને કેવું છે કે એને થોડુંક આમ હાઈફાઈ જોતું હોય છે અને નબળી વસ્તુ ચલાવી નથી લેતા. નબળી વસ્તુ ચલાવી નથી લેતા. હા, સાચી વાત છે તમારી. નબળી વસ્તુ નથી ચલાવતા, પણ જ્યારે પરિસ્થિતિ જ નબળી હોય માણસની તો પછી જે હોય એમાં ચલાવતા શીખવું પડે. એડજસ્ટ કરતા શીખવું જોઈએ. એ જ વાત છે. પણ આજકાલના બાળકો એ નથી કરતા. આજકાલના બાળકોમાં દેખાદેખી બહુ છે. જે વસ્તુ બીજા પાસે છે એ મને જોઈએ. મને તો એટલી નથી ખબર પડતી ભાઈ કે જીવન જરૂરિયાત માટે માણસને રોટી, કપડાં અને મકાન, આ 3 વસ્તુની જરૂરિયાત હોય. આ બધું તો દેખાડો કહેવાય ને. અને જેની પાસે છે એ રૂપિયા વાપરે તો ઠીક છે, પણ જ્યારે આપણી પાસે ન હોય અને આપણે વિચારીએ કે જેવું એની પાસે છે એવું મારી પાસે હોવું જ જોઈએ, તો એ તો ખોટું ને. પણ હવે શું કરીએ, માણસના પોતપોતાના વિચાર. ના, સાચી વાત છે. કારણ કે અત્યારે જો જરૂરિયાત પ્રમાણે આપણે રહીએ તો આપણું આગળનું ભવિષ્યનું વિચારી શકીએ. જો તમે અત્યારથી જ જેટલું કમાતા હો એટલો ખર્ચો કરવા માંડો તો તમે જુઓ છો, અત્યારે મારી પરિસ્થિતિ એકદમ સારી છે. ઈશ્વરની દયાથી કોઈ વાતની ખોટ નથી, પણ મેં પણ નાના પાયેથી શરૂઆત કરી હતી. હા હા, જીવનમાં માણસ નાના પાયેથી શરૂઆત કરે અને મોટે સુધી પહોંચે, પણ એ શરૂઆત કરી હોય ને ત્યારે એ સંઘર્ષના દિવસોની તમને જ ખબર હોય 100% કે એ સંઘર્ષ કેવો હતો. અત્યારે તો બધાને લાગે કે રૂપિયા છે, આ છે, તે છે, પણ જેને સંઘર્ષ જોયો છે ને એને જ રૂપિયાની કદર છે. એકચ્યુઅલી શું છે કે જો મારા આદિએ તો કોઈ જાતનો સંઘર્ષ જોયો નથી, અને જે મારા દીકરાની બહુ મીરા છે એ પણ પૈસાદારની દીકરી છે, એટલે શું કે એને કોઈ જાતનું ક્યાંય એમ દુઃખ નથી જોયું. સાચી વાત. આ તો નસીબમાં સારું કે એને સામું ઠેકાણું પણ સારું મળ્યું છે, એટલે કોઈ જાતનો એને સંઘર્ષ નથી કરવો પડ્યો. એ વાત સાચી છે. નસીબની વાત છે. પેલું કહેવાય ને કે જે વસ્તુ તમારા કિસ્મતમાં લખી છે ને એ જ તમને મળશે. હા, એટલે વધારે કંઈ હું એ તો નથી કહેતી તમને, પણ આજકાલ છે ને આ હાઈ ક્લાસ સોસાયટીના લોકોને જોઈને શીખવા મળે છે કે ભગવાન જેને આપે ને એને અઢળક આપે, અને જેને ન આપે ને એને કંઈ ના આપે, પણ હિંમત અને શક્તિ બે આપે. 100%. શું તમારું નામ? હા, મારું નામ સરિતાબેન. અચ્છા, સરિતાબેન, જો તમારા વિચારો ખૂબ સારા છે, અને જો આ જ વિચારો તમારા ખાનદાનમાં હશે ને તો તમારું ખાનદાન ઘણું બધું આગળ વધી જશે. જો હું તમને એક વાત કહેવા માગું છું કે મારો દીકરો એક નવો બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યો છે. જો મને એવું લાગશે તો એને વાત કરીશ કે તમારા દીકરાને બિઝનેસમાં જોઈન્ટ કરે તો. આવજો ક્યારેક ઘરે. ના, ચોક્કસ. તમે પણ આવજો તમારી વહુ ધામીની સાથે. જરૂર જરૂર, તમે પણ આવજો. ચોક્કસ. ચાલો. હા. હવે તમને કેમ સમજાવું કે તમારી પાસે છે એટલે તમારી વહુ વાપરે છે, અને અમારી પાસે નથી એટલે અમારી વહુ ઘરમાં રોજ નવા તાંડવ કરે છે. શું કરો છો? બસ કંઈ નહીં, જો ને મોબાઈલમાં એક મેલ સેન્ડ કરી રહ્યો હતો. ઓફિસમાં કામ, અહીંયા કામ, તો પગાર તો વધવાનું નામ જ નહીં. પગાર વધવાના સમય વધી જશે, પણ આપણે આપણી નિષ્ઠાથી કામ તો કરવું જ પડે ને. હા, કામ તો કરવું જ પડે ને. જે સપના હોય એ પૂરા કરવા માટે કામ તો કરવું જ પડે ને. કામ કરીએ તો ઘરમાં પૈસા આવે. એ તો છે જ ને. અને આમ પણ મને ખબર જ છે કે મારી પત્નીના સપનાઓ છે ને બહુ જ મોટા છે. એને પૂરા કરતાં કરતાં કદાચ એવો સમય ના આવી જાય કે હું પૂરો થઈ જઈશ. તમે પૂરા થાવ ને એની પહેલાં મારું એક કામ કરતા જાજો. શું? મેં છે ને કુંદનનો સેટ જોઈ રાખ્યો છે.
કુંદનનો સેટ જોઈ રાખ્યો છે એટલે સમજ ના પડી મને. કહેવા શું માંગે છે તું? કે એમ માંગુ છું કે મારે કુંદનનો સેટ લેવો છે ને તમારે મને લઈ દેવાનો છે. વધારે મોંઘો નથી, ખાલી 10 લાખ રૂપિયાનો જ છે. 10 લાખ રૂપિયાનો સેટ, અને એ પણ કુંદનનો? હા તું 10 લાખ રૂપિયા તો એવી રીતે બોલી રહી છો કે જાણે 10,000 નો હોય. હા તો શું થઈ ગયું, 10 લાખ રૂપિયાનો જ છે, એટલું તો લઈ દઈ શકો કે નહીં મને? તને ખબર ના હોય ને તો કહી દઉં કે મારો મહિનાનો પગાર 30 થી 35,000 છે. 30 થી 35 લાખ નહીં. ઈ જ તો વાત છે ને. કોને ખબર કયા ચોઘડિયામાં તમારી યારે લગ્ન કરી લીધા મેં. આ તમે તો છે ને બાયલાઓમાંથી જય એવા છો. આ બાયું છે ને તમારા કરતાં સારું કામ કરે, એ વધારે કામ કરતી હશે, જાતે કમાઈ છે અત્યારે તો. તમે આ 30,000 ની ઉપર ગયા જ નહીં કોઈ દી. હા તો તુંય કમાઈ લે ને. પોતાને તો કઈ કરવું નથી, પતિના પૈસા મોજ કરવી છે, અને પાછું સંભળાવવું પતિને જ છે. હા તો તમારે લગ્ન હું કામ કર્યા? એટલે જ કર્યા ને કે તમે મારા મોજ શોખ પૂરા કરો. આ તમારે આવી રીતે મને ભિખારીની જેમ રાખ્યો, તમારે રહેવાનો ફાયદો શું છે? અરે પણ મોજ શોખ કરવાની કોઈ લિમિટ હોય દામિની, કઈ મન ફાવે એવી મોજ શોખ ના હોય. તમારે મને સેટ લઈ દેવાનો છે, તમારે જે કરવું હોય નહીં કરો. અને આજે સેટ ન લઈ દઈ શકો ને તો ઘરે પાછા ન આવતા. સરસ, મતલબ હવે છે ને દાદાગીરી કરવી છે, પોતાની મનમાની કરવી છે. જો કે અત્યાર સુધી પણ તું કરતી જ આવે છે. થોડુંક તો સમજવાની કોશિશ કર દામિની. તમે સમજવાની કોશિશ કરો. આ તમારા ભરોસે આ ઘરમાં આવીશું, તમારી જવાબદારીમાં આવે કે મારા સપનાઓ પૂરા કરો. આ કોઈ દી હારી એક વસ્તુ એ લઈ દીધી મને? અરે દુનિયામાં બધા લોકો લગ્ન પણ કરે છે અને પોતાનું જીવન શાંતિથી જીવે પણ છે. હા તો મારો 35,000 પગાર છે, પણ કદાચ ને 15,000 કે 10,000 પગાર હોય ને એમાં પણ લોકો સુખીથી અને શાંતિથી જીવન જીવે છે. લોકો રહેતા છે, હું નહીં રહી શકું. આ ન પહાતું હોય ને તો લગ્ન જ ન કરાય. તેવડ ન હોય પોતાનામાં કમાવાની, બૈરીને સાચવવાની, ને છતાંય તે લગ્ન કરીને બેહી જાવ છે. ખબર નહોતી મને ખબર નહોતી કે હું કોઈ એવી વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છું કે જેથી કરીને ભવિષ્યમાં મારી જિંદગી ઉજ્જવળ નહીં પણ ખાડામાં પડશે. ખાડામાં જિંદગી તો મારી પડી ગઈ છે. આ નસીબમાં છે ને કૂતરા ઉતરી ગયા હતા, પણ આ જોવો ને એક દિવસ એવો નથી ગયો કે જ્યાં હું શાંતિથી રહી શકી હોય. ક્યાંથી રહી શકે? કારણ કે તારા સપનાઓ છે ને આપણી કેપેસિટી કરતા બહુ જ ઊંચા છે. હા તો હોય, સપના પૂરા કરો ને. બાયલા વેડા હું કરો છો? હા તો તારા પપ્પાના ઘરે કયું સપનું તે પૂરું કરી લીધું વળી? મારા બાપને વચ્ચે ન લાવતા, હું કહી દઉં છું. રહેવા દે ને હવે. હા તો ઓલા જેવું થયું કે ભલે ઘરે ખાવા ખીચડી ના હોય, ગામના ઘરે જઈને બધું જ કરી લેવું છે. હા તો ખાવી જ મારા અહીંયા બિરયાની જાઓ. છે તમારામાં તેવડ લઈ દેવાની. અને ખરેખર આજે સાચું કહું છું, આજે સેટ લીધા વગર ઘરે આવ્યા ને તો જોઈ લેજો. પછી મને ન કહેતા દામિની કાંતે આવું કર્યું. સારું, તને એવું જ લાગી રહ્યું છે ને કે તારે કુંદનનો સેટ જ જોતો છે, તો આજે છે ને તને સરપ્રાઈઝ આપી જ દઉં. અને એવી સરપ્રાઈઝ આપીશ ને કે તું વિચારતી રહી જઈશ કે આવી સરપ્રાઈઝ મને કોઈ નથી આપી. સરપ્રાઈઝ પછી આપજો, પેલા જે માંગ્યું ને એ લઈ દ્યો. શું કામ લગ્ન કર્યા ખબર નથી પડતી. આના કરતા તો એકલો રહ્યો હોત ને તો શાંતિથી જિંદગી જીવીશ. શું વાત છે? આ ક્યારની આટલી ખુશ દેખાય છે, હવે કંઈ બોલીશ? બોલવા માટે તો ઘણું બધું છે આજે. તો ચાલ ફટાફટ બોલ, શું ખુશીની વાત લઈને આવી છે મારા માટે? કોઈ એક વાત હોય તો ને, કેટલી બધી વાતો છે. જેમ કે હવે અમે પણ બહાર જવાના છીએ. બહાર જવાના છો? દામિની, બહાર તો અમે પણ જવાના છીએ. તમે કઈ સાઈડ જવાના છો? જો એવું હોય ને તો આપણે બધા સાથે જઈશું. જો એવું કંઈ મેં નક્કી નથી કર્યું, પણ મેં છે ને ઘરે કહી દીધું કે આ વખતે આપણે ટૂરમાં જવાનું છે, એટલે જવાનું છે. એ પણ ગુજરાતની બહાર, એટલે ઇન્ડિયામાં ગમે તે ક્યાંક તો લઈ જ જશે. પણ સાગરભાઈની જોબમાં એટલી સેલેરી તો નહીં હોય ને, તો કઈ રીતે પોસિબલ થયું આ બધું? હા હવે ને મૂળ કમાત કેટલું, 30-35 હજાર, એમાં તો હું લઈ જઈ. પણ તોય મેં એમને કીધું ને એટલે હવે મને લઈ જવા માટે રાજી છે. સેવિંગ કર્યું હશે સાગરભાઈએ, સારી વાત છે કે ભલે સાગરભાઈની પરિસ્થિતિ ગમે તેવી હોય પણ સેવિંગ્સ કરીને પણ તને ફરવા લઈ જવાના છે. શેનું સેવિંગ્સ કર્યું હોત તો મેં આ દિવસો જોતા હોત. હવે કંઈ સેવિંગ્સ નથી કર્યું. સેવિંગ્સના નામ ઉપર લઈને આવ્યા છે ને, એમની જૂની ગરીબી એ અત્યાર સુધી હાચવીને રાખી છે. દામિની, તો પછી તમે કઈ રીતે બહાર જવાના છો? મને શું ખબર, હવે એ સાગર જોવે ને, એમને પૈસા લાવવાના છે, એ પ્રશ્ન એમનો છે. મારે શું છે, મારે જવાનું તો મેં કહી દીધું ને. એ બધું મૂકો, એનાથી એક હારી વાત કહું. શું? પેલો
કુંદનનો સેટ નહોતો હમ 10 લાખ વાળો. હા તો ખબર છે મને, મેં પણ જોયો હતો. તો મેં કીધું છે સાગરને કે આજે ને આજે એ સેટ મને લઈ દે. શું દામિની 10 લાખ રૂપિયાનો સેટ? અરે અમે પૈસાવાળા છીએ ને તો પણ 1 સેકન્ડમાં તો આટલી મોંઘી વસ્તુ અમે પણ નથી લાવતા. એ જ તો વાત છે કે હું પણ હવે તમારા લોકો જેવી થઈ ગઈ છું. હવે માણસે થોડો મોશોક તો કરવા જ જોઈએ ને, પોતાની જિંદગી જીવવી જોઈએ કે નહીં? મેં તને એમ કહ્યું હતું કે સારી રીતે તૈયાર થઈને રહેવું જોઈએ જેથી લક્ષ્મીજી આકર્ષિત આ તો થાય. પહેરું ને, જો તમે કીધું એટલે હું કુર્તી પહેરતી થઈ ગઈ. પણ બ્રાન્ડેડ કપડાં પહેરવાથી જ લક્ષ્મીજી ન આવે. અને 10 લાખનો કુંદનનો હાર, બિચારા સાગરભાઈ કેવી રીતે કમાય છે તો ખબર હશે ને તને. હા તો શું થઈ ગયું? એમની પત્નીની ઈચ્છાઓ પૂરી નહીં કરે તો બીજા કોની ઈચ્છાઓ પૂરી કરશે? દામિની, તો આપણી બરાબરી આપણે એવા લોકો સાથે કરવી જોઈએ કે જે આપણાથી નીચા હોય, ઊંચા નહીં. પણ નીચે શું કામ ફીલ કરવું જોઈએ? મને તો એમ થાય છે કે હું અહીંયા રહેવા આવી ગઈ છું ને તો અહીંયા જેવી રીતે બધા રહી છે એમ જ મારે રહેવું જોઈએ ને હું એવી જ રીતે રહીશ. આવી રીતે છે ને સાગરને કીધા કરીશ અને ડિમાન્ડો મૂકતી રહીશ, એ પૂરી કરતા રહેશે. પણ- અને 10 લાખ રૂપિયાની વાત છે, ક્યાં વધારે મોટી રકમ છે. શું હા દામિની, આ ગાંડા જેવી વાતો શું કામ કરે છે? જે માણસનો પગાર 30 થી 35 હજાર રૂપિયા હોય 10 લાખની વસ્તુ કેવી રીતે લઈ શકે? અને તું વિચાર કર ને, આટલું એક્સપેન્સિવ ઘર તે રેન્ટ પર રાખ્યું છે, 25,000 રૂપિયા ભાડું ભરો છો તમે. સાવ બુદ્ધિ વગરના છે. મેં તો કીધું હતું એમને કે 25,000 ભાડું ભરે છે ને એની કરતાં તો મકાન માલિક સાથે વાત કરો ને એને કોઈ કે ઘર આપણને વેચી નાખે, આપણે હપ્તો કરાવી નાખીશું એટલાનો. કરોડ ઉપરની કિંમત છે. હા તો શું થઈ ગયું? પૈસા તો અમે આપ્યા જ છે ને ભાડા રૂપે, બરોબર છે? તો ભાડાની જગ્યાએ હવે હપ્તા રૂપે આપવાના. અને રાઉન્ડ પેમેન્ટ એ કોણ ભરશે? એ જ ભરે ને, બીજું કોણ ભરવાનું હોય? અને એમાંય પૈસા એમને જ્યાંથી લાવો એનાથી લાવે, લોન લે, વ્યાજે લાવે, મારે શું છે? પત્ની છો તું એમની, કાલ સવારે દેણામાં ડૂબી જશે ને તો તને જ બધું ભોગવવાનો વારો આવશે. આ વધારે પડતો ખર્ચો કરાવીશ ને હું તો જ ખબર પડશે કે વધારે કમાવું જોઈએ, નહીં તો આખી જિંદગી 30 થી 35 હજારમાં જ રહેવાનું થશે. દામિની, જો મારી વાત માને ને તો આ બધું ખોટું છે. હું માનું છું કે તું મારાથી ઇન્ફ્લુઅન્સ થાય છે, પણ અમારી પાસે છે એ બધી વસ્તુઓ, છતાં પણ અમુક વસ્તુઓમાં તો અમે એડજસ્ટ કરતા હોઈએ છીએ. હા તો અમારી પાસે છે હવે એ બધી વસ્તુઓ, સમજી ગયા? અને તમે શું કામ મને સલાહ શીખવાના આપો છો? અને હવે તો એમાં વાત થઈ ગઈ છે, બસ હવે તો મારો સેટ આવશે કુંદનનો. અમુક લોકોને તો ન ગમે, આપણા ઘરે કોઈ સારી સારી વસ્તુઓ આવે ને તો. આવી છે ને તો ચા પીને જજે. ઓલી હાઈફાઈ ટી બનાવજો. અરે ભાઈ, દેખાતું નથી તને? સાગર, તું અહીંયા શું કરે છે? અને ક્યારનો હોર્ન મારું છું, સંભળાતો નતો? સોરી, હું થોડા વિચારોમાં હતો ને એટલે. વિચારો? અરે હા, તું તો મતલબમાં અત્યારે તો ઓફિસે હોવો જોઈએ ને. તારો સમય તો ઓફિસનો થઈ ગયો છે ક્યારનો, અને તું તો લેટ છે. શું કરું ઓફિસે જઈને? ઓફિસે જવાય એવું રહ્યું જ નથી. સાગર, કેમ આવી વાતો કરે તું ભાઈ? અરે સાચું જ કહું છું ને ભાઈ. આમ પણ આખો મહિનો ગધેડાની જેમ મહેનત કરું છું, છતાંય હાથમાં શું આવે છે? 30 થી 35 હજાર. એમાં મારા ખર્ચા તો હું પૂરા કરી લઉં છું, પણ રહી વાત મારી પત્નીની, એના ખર્ચા કે એમના સપના કંઈ પૂરા નથી કરી શકતો. મેં તને કહ્યું હતું ને કે મારી સાઈડ ચાલે છે તે તું શીખવા માટે આવજે, પણ તું તો આવ્યો જ નહીં. ક્યાંથી આવું ભાઈ? એક બાજુથી જ્યાં નોકરી કરું છું ને ત્યાંથી રજા નથી આપતા, અને રહી વાત બીજી, મારી પત્ની ડિમાન્ડો ઉપર ડિમાન્ડ કરે છે. રોજ સૂરજ ઉગે ને એટલે એને કંઈક ને કંઈક જોઈએ. કાં તો ક્યાંક બહાર જવું હોય, ક્યાં કંઈક ખરીદી કરવી હોય, કાં તો બ્યુટી પાર્લરમાં જવું હોય, નટ ને એવું કંઈક ને કંઈક એને જોઈએ છે. હરેક ઘરમાં ઝઘડાઓ થતા હોય, અને
દરેક વ્યક્તિ સમજે એવું જરૂરી નથી. એનો મતલબ એ થોડી છે કે તું આવી રીતના અત્યારે નોકરી છોડીને મતલબમાં અહીંયાથી થોડા દૂર જઈએ ને ત્યાં જ મારી સાઈડ ચાલે છે. ક્યાંય નથી જવું હવે મારે. તું અહીંયા શું કામ આવ્યો હતો? સાચું કહું ને તો જિંદગીથી પાકી ગયો છું. આ જિંદગી હવે મને જીવવા જેવી નથી લાગતી. એવું થાય છે કે રોજ રોજ મરીને જીવવું ને એના કરતા તો એકવાર મરી જાવ ને. અરે ગાંડો થઈ ગયો છે, કેવી વાત કરે છે તું? એટલે ઉપાધિ જ નહીં. અરે ભઈલા જો આ ચિંતા માટે ને આ કહેવાય ને કે ચિંતા છે ને ચિતા સમાન છે, પણ એકવાર ચિતામાં ભળી જાવ ને પછી વ્યક્તિને ચિંતા જ નથી રહેતી. એક મિનિટ હવે સમજી ગયો હું. આ ઉપર છે ને નેશનલ હાઈવે છે અને તું અહીંયા શું કામ આવ્યો એ પણ મને ખબર પડી ગઈ. તે કંઈક આમ તેમ તો સાગર આવું વિચારે તું? એટલા માટે આવ્યો તો તું અહીંયા? હા એટલા માટે જ આવ્યો હતો. મરી જવું છે મારે, નથી જીવવું. અરે કંટાળી ગયો છું, માણસ છું. મારા પણ ઘણા બધા વિચારો છે, ઘણા બધા સપનાઓ છે, પણ બધા સપનાઓ ઉપર પાણી ફરી ગયું છે. જ્યારથી લગ્ન થયા છે ને ત્યારથી એવું લાગે છે કે મેં લગ્ન કર્યા છે કે જેલમાં જાઉં છું. ઘરે રહેવું ગમતું નથી, કારણ કે પત્નીની ડિમાન્ડો પૂરી થતી નથી. પગાર મારો 35,000. અહીંયા પણ આવ્યો ને એ પણ મારી પત્નીના કારણે આવ્યો. મારું ઘરનું ઘર છોડી અને ભાડે રહેવા આવ્યો છું, કારણ કે મારી પત્નીને સારું લાગે. પણ પત્ની છે કે એની તો ડિમાન્ડો પૂરી જ નથી થતી. તારું ઘર નાનું હશે ને? જ્યારે તમે અહીંયા રહેવા આવ્યા ને ત્યારે સોસાયટીમાં વાતો થતી હતી કે 25,000 રૂપિયા ભાડું ભરીને કોણ રહેતું હશે. ત્યારે ખબર પડી કે તો સામાન્ય નોકરી કરે છે, તેમ છતાંય તે અહીંયા. અને રહી વાત તો બધાને બધી ખબર જ હોય છે કે તમારા બંને વચ્ચે ઝઘડાઓ થાય છે, તારી પત્ની તને વધારે ખર્ચો કરાવે છે, તું તકલીફમાં રહે છે. તે દિવસે મેં તને એટલા માટે જ કહ્યું હતું કારણ કે મને તારી વાત મળી હતી કે તું બહુ વધારે તકલીફમાં છો, નોકરી તારે કરવી નથી. પણ જો પહેલાં આવું વિચારીને કે આવું પગલું ભરીને કંઈ મળવાનું નથી. આની સામે તો તારે લડવું પડશે અને હું તને કહું છું ને, હારી ગયો છું. લડીને હારી ગયો છું અને હારવા કરતા પણ વધારે થાકી ગયો છું. થાકી ગયો છો ને? ઠીક છે, કાંઈ વાંધો નહીં. એકવાર મારી વાત માની લે અને મારી સાથે ચાલ. પછી તું કહે ને એમ કરશું. અહીંયા પાછો મૂકી જઈશ. અહીંયાથી વધારે પડતા સ્પીડમાં અને મોટા વાહનો ચાલે છે. પછી તારી મરજી, તારે જે કરવું હોય તું કરી શકે છે. ના નથી પાડતો, પણ એકવાર તું મારી વાત માની લે, મારી સાથે ચાલ. હું તારી સાથે આવું છું. શું થવાનું છે? એનું એ જ થવાનું છે કે તમે નકતા છો, કઈ કામના નથી. તમારાથી મારા શોખ પૂરા ના થયા ને એટલા માટે તમે મરવા નીકળી પડ્યા. અહીંયા ઘરે પાછા આવ્યા એના કરતા મરી ગયા તો જ સારું હતું. આ સાંભળવા મળશે. આનાથી વિશેષ બીજું કંઈ સાંભળવા નહીં મળે, કારણ કે મારી પત્નીને મારા કરતા વધારે એના શોખ મહત્વના છે, એના સપના મહત્વના છે. જો કદાચ ભગવાન પણ આવું નહીં ઈચ્છતા હોય એટલા માટે જ તો હું અત્યારે અહીંયા આવ્યો. અને તું પણ વિચાર કર કે તને કોઈ બીજી જગ્યા ન મળી અને મારી સાઈડ જ્યાં ચાલતી હતી એ જ જગ્યાએ તું આવીને ઊભો રહ્યો. એટલા માટે આપણે બંને મળી શક્યા અને હું તને રોકી શક્યો. કોઈ અજાણ્યું માણસ હોત તો કદાચ હોર્ન મારીને ગાડી લઈને જતો પણ રહેત, પણ હું તને ઓળખી ગયો એટલા માટે તારી સાથે વાત કરવા ઊભો રહી ગયો. આ બધું ન બનવાના લીધે આપણે બંને મળ્યા છીએ. સમજવાની કોશિશ કર સાગર. જો માનું છું કે ઘરમાં ઘણા બધા પ્રોબ્લેમ ચાલતા હોય, પણ સોલ્યુશન લાવવું જરૂરી છે. અને અત્યારે તને આવી રીતના હું હિંમત હારીને આવું પગલું ભરવા તો નહીં જ થાઉં. ચાલ મારી સાથે. તું ચાલ ને. ચાલ. હજુ પણ કહું છું આદિભાઈ કે આ બધાનો કોઈ મતલબ નથી. સારું કર્યું આવી ગયા. તમારી જ રાહ જોતા હતા. શું કામ? તું અહીંયા બેટા? હા બરાબર છે. આ સવાલ તમારે કરવાની જરૂર જ હતી. પૂછો ક્યાં હતો એ? સાગર ક્યાં હતો બેટા? હા સેટ લેવા ગયા હતા નહીં? શરમ આવી જોઈએ તમને. તમે ક્યારે વિચાર કર્યો છે કે એના પર શું વીતી રહી છે? એ કેવી રીતના પોતાનું ઘર ચલાવે છે, કેવી રીતના મજબૂરીમાં કામ કરે છે, ઓવર ટાઈમ કરે છે.
આ ઘરની વાતો છે ને બધાને કહેવાનું નહોતું કીધું મેં. લો તમને તો કહેવું જ પડશે કારણ કે તમે સમજી શકશો સાગર છે ને આજે નોકરી પર નથી ગયો. નોકરી પર નહોતો ગયો? બોલો એમાં 30-35 હજાર પગાર હે, એમાં આજે નોકરી પર ન ગયા. પૂછશો ને કે ક્યાં ગયો હતો? ક્યાં ગયા હતા બોલો? હા નેશનલ હાઈવે ઉપર જતો હતો. તમે જરાય વિચાર ના આપ્યો કે ઘરમાં તમે એની સાથે કેવી રીતના વર્તન કરો છો? હાઈવે પર પણ આત્મહત્યા કરવા માટે મરવા માંગતો હતો, પોતાનો જીવ ટૂંકાવવા માંગતો હતો. આ તો સારું થયું કે એ સમયે ત્યાંથી હું નીકળ્યો અને મેં એને રોક્યો અને એની સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે કેટલો દુઃખી છે. આત્મહત્યા? કંટાળી ગયો છે તમારાથી, તમારા સ્વભાવથી, તમારી ડિમાન્ડથી. તમારા ઘરની અંદર એનાથી પૂરું નથી પડી શકે એમ છતાં પણ તમે તમારી માંગ શરૂ જ રાખો છો. હરેક વસ્તુમાં તમારે જે કોઈ પણ બીજા ઘરમાં જોવું એ તમારા ઘરમાં પણ જોતું જ છે. મહેરબાની કર અમારી પર. બહુ માંગણી કરી તે. હું તો સાચું કહું તમને, હા ડિવોર્સ લઈ લે, છૂટાછેડા આપી દે એટલે વાત પતે. તારે કઈ ઉપાધિ નહીં. તમારું જે ઘરનું ઘર છે ને ત્યાં શાંતિથી તું અને તારા મમ્મી રહેજો અને તારા લાયક બીજી કોઈ છોકરી મળી જ જશે. શું બોલો છો? શું કામ મારું ઘર તોડાવો છો? જુઓ એ તો ગુસ્સામાં મેં કહી દીધું હોય કે મરી જાઓ એમ, ઘરે પાછા ન આવતા, પણ હાચે કઈ થોડી એવું કરવાનું હોય. તે આવું કીધું? હા અને બચારા એ પણ કીધું તું મને કે છે ને કદાચ હું એની સામે આવીશ ને તો એમ કહેશે કે જીવતા શું કામ પાછા આવ્યા. દામિની, શરમ આવે છે તને? અરે એને શું, કોઈ દુશ્મનને પણ આપણે આવું ન કહી શકીએ કે મરી જાવે. જીવન મરણ ઈશ્વરના હાથની વાત છે. હું માનું છું કે હું શો ઓફ કરું છું બધી વસ્તુનું, પણ અમારી પાસે છે એ બધું એટલા માટે. અને અમુક વસ્તુઓમાં તો અમે પણ જતું કરતા હોઈએ છીએ. હું ધારું ને તો સારામાં સારા ટૂંકા કપડાં પહેરી શકું છું, પણ હું નથી પહેરતી. શું કામ? કે મારા ઘરમાં મારા સસરા હોય છે. જરા વિચાર તો કર. તું દેખાદેખીમાં આટલી આગળ વધી ગઈ કે પોતાના પતિને મારવા બેઠી. દામિની બેટા, આમ તો મારે કહેવાનો કોઈ હક નથી થતો, પરંતુ તું મારી દીકરી જેવી છો અને મીરાઓની બહેનપણી છો તો મારે તને કહેવાનો હક બને છે. બેટા જો, આપણી જેટલી મર્યાદા હોય ને, આપણી પાસે પેલી કહેવત છે ને કે જેટલી પછેડી હોય એટલી સોળ તણાય. તમારી પાસે જેટલી કેપેસિટી હોય ને એટલો ખર્ચો કરાય. બેટા વધારે પડતી ડિમાન્ડ કરવાથી આપણે નુકસાન જાય છે. આ તારો પતિ છે, કોઈ પારકી વ્યક્તિ નથી. કદાચ એને કંઈ થઈ ગયું હોત તો શું થાત તમારું? તમે કોને સલાહ આપો છો? મારી વહુને? એને તો આમ પણ આ ભૌતિક સુખોમાં જ સુખ દેખાય છે. જોયું નહીં તમે? અમારું પોતાનું ઘર છોડીને અમે તમારી સોસાયટીમાં ભાડે રહેવા આવે. મારા દીકરાની કેપેસિટી નથી કે એને 4 તારા લાવીને દે, છતાં એનાથી થાય એ બધું જ કરે છે. હા, આદિત્યભાઈએ સાચી જ વાત કરી. જો મારા દીકરાની હેસિયત નથી કે તને બધું સુખ સાહેબી આપી શકે. તને જે સુખ સાહેબી આપે ને ત્યાં લગ્ન કરી લે, પણ મારો એકનો એક દીકરો છે. મહેરબાની કરીને એક મા પાસેથી દીકરો ન છીનવી લે. સાગર, જો આઈ એમ સોરી. માનું છું કે બહુ ખોટી જીદ કરતી હતી, પણ મેં છે ને તમને ક્યારે રોતા નથી જોયા. આજે તમારી આંખમાં આંસુ છે ને એ પણ મારા લીધે, મારી ખોટી જીદના લીધે. તમે કોઈ પણ વસ્તુની મને ના નથી પાડી. ગમે તે જીદ કરું ને તો પણ તમે ગમે ત્યાંથી પૈસાનું સેટિંગ કરીને મારી એ જીદ પૂરી કરો છો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, અને માફ કરી દો. બેટા માફ કરી દેને. એકવાર મોકો તો આપવો જોઈએ ને. એકદમ સાચું કહે છે. એક મોકો આપી જો. કદાચ હવે આગળ આવું ન કરે. હા, જીદ નહીં કરું, બસ કરીશ તો નાની નાની. સારું, જો તને લાગી રહ્યું છે કે આ જે પણ કંઈ થયું એ ખોટું હતું અને તને તારા કિયા ઉપર પસ્તાવો હોય જ, તો એક મોકો આપું છું. સાગરભાઈ, આમ જોવા જઈએ તો ભૂલ મારી પણ એટલી જ. મેં ક્યારે એવું વિચાર્યું જ નહોતું કે હું બધી વસ્તુ દેખાડો કરીશ તો મારી પાસેથી કોઈ આવું શીખશે, ઇન્ફ્લુઅન્સ થઈને પોતે પણ એવું કરશે. ના ભાભી, માનું છું કે તમારો વાંક હશે,
પણ હા એ નાની નથી, સમજદાર છે. અરે સામેવાળો વ્યક્તિ ભલે ને ગમે તે કે, પણ આપણામાં એટલી આવડત તો હોવી જોઈએ ને કે આપણે શું લેવું અને શું ન લેવું જોઈએ. દામિની એક કામ કરજે, તું છે ને સાગરભાઈ પાસે જીદ ન કરતી. તારે બહાર જવું હોય ને કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો મારી પાસેથી લઈ જજે. આમ પણ આપણે બંને તો ફ્રેન્ડ્સ જ છીએ ને. ના ના, મારે કંઈ નથી જોઈતું. ચાલો આપણે જઈએ આપણે ઘરે. પણ સાંભળ, એક વાત કહી દઉં કે આ કોઈના મહેલ જોઈને છે ને ક્યારે આપણું ઝૂંપડું ન સળગાવી દેવાય, એ વાતને યાદ રાખજે. થેન્ક યુ સો મચ. હવે ના, હવે એમાં થેન્ક યુ થોડી કહેવાનું હોય. અને હા હા, તું છે ને કાલથી તારી નોકરી છોડી દે. હે? હા, હવે મારી સાથે કામ કરશે, પાર્ટનરશિપ. એટલે હવે ટેન્શન છોડ, બધું બરાબર થઈ જશે.